ગરુડેશ્વરના મહાકાળી એંકલાવ ખાતે જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી કાર્યકરો હાજર રહ્યા હતા અને પોતાના વિસ્તારમાં પ્રશ્નોની રજૂઆત કરી હતી। નર્મદા જિલ્લામાં 250થી વધુ પ્રશ્નો આવ્યા, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગયેલી જમીનો, રોજગારી, સ્થાનિક લોકોનું શોષણ, સ્થાનિક લોકોની રિક્ષાઓ બંધ કરવી, 2 યુવાનોની હત્યા, રોડ રસ્તા ખરાબ સહિત કેનાલોની સમસ્યા લોકોએ રજૂઆત કરી, જેને અમિત ચાવડાએ શાંતિપૂર્વક સાંભળી લેખિત રજૂઆતો પણ લીધી અને જેને સરકારમાં રજૂઆત કરશેની વાત કરી હતી। સમગ્ર આયોજન કેવડિયા કોંગ્રેસના આગેવાન રંજીત તડવીએ કર્યું હતું। એટલે સરકારને એ જ વિનંતી કરું છું કે મારા વહેલી તકે મારા ભાઈઓને નિરાકરણ આપે। અને બીજી વાત, 182 મીટરનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનેલું છે, એમાં જે રોજગારી આપેલી હતી એને પણ એવું કહેવામાં આવે કે તમે આમ આદમી પાર્ટીમાં ફરો છો, તમે આમ ફરો છો, એમ કરીને માણસોને રોજગારી નથી આપી, એને કાઢી મૂકવામાં આવ્યા છે। અને ઘણીવાર અમે રજૂઆત કરવા ગયા ત્યારે એવું કે સાહેબ નથી, એમ આગલા દિવસ જઈએ તો નથી, એમ કે તો બીજા દિવસ સાહેબ આવીને ખુરશીમાં ક્યાંથી બેસી જાય છે, એ મારા પ્રશ્ન છે કે અમિત ભાઈ ચાવડાભાઈને હું રજૂઆત કરું છું, એક બેન રીતે હું ભાઈને રજૂઆત કરી છે। આજે કાર્યક્રમમાં જ બોલી રહી છું, અમિતભાઈને મારા જે પ્રશ્ન હતો એને જણાવી રહી છું। અને ગેટ નંબર 5 ની સામે મારું દુકાન છે, ગેટ બંધ થઈ ગયેલી છે, એટલે મારી અત્યારે રોજગારી પણ બંધ થઈ ગયેલી છે। હવે એ રોજગારી પર જ મારું જીવન હતું, મારા છોકરાઓને પણ નથી રોજગારી આપેલી કે મારી રોજગારી હતી તે પણ આ લોકોએ છીન કરી। કાર્યક્રમ આવે તો શું પરિસ્થિતિ થાય? કાર્યક્રમ આવે એટલે એવું કહેવામાં કે બેનો હટી જજો, ભાજપના નેતા આવીને અમને હટાવી મૂકે છે, તો હવે અમે જઈએ ક્યાં? તો અમે જઈએ ક્યાં? ઓકે બેન, નામ ને તમે ગામ કહી દો। મારું નામ દક્ષાબેન કનુભાઈ લીમડી બારફળિયા। ખાનગી કંપની દ્વારા એના માણસો દ્વારા જે 2 આદિવાસી યુવાનોને ઢોર માર મારીને હત્યા કરવામાં આવી, આજે પણ એના પરિવારજનોને ન્યાય નથી મળતો। અહીંયા એપીએમસીમાં લગભગ 1 કરોડ કરતાં વધારે રકમની ગ્રાન્ટ ફળવાઈ અને ગ્રાન્ટમાંથી ખેડૂત ભવન બનવાને બદલે હોટલ બની ગઈ, એમ છતાં એવા કૌભાંડીઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી। આજે બધાની જે રજૂઆત પ્રશ્નો છે કે આ આદિવાસી વિસ્તારમાં વિકાસના નામે વાતો થાય છે, વિકાસના નામે કરોડો રૂપિયા ફળવાય છે, પ્રવાસીઓના નામે કરોડો રૂપિયાની જાહેરાતો થાય છે, પણ સ્થાનિક આદિવાસી સમાજને, સ્થાનિક લોકોને આજે પણ પૂરતી સુવિધાઓ નથી મળતી, શિક્ષણની વ્યવસ્થા નથી, આજે પણ રોજગાર નથી મળતો, આજે પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળેલી છે, આજે પણ ડૂબમાં જતા ગામોને વળતર નથી મળતું, આજે પણ વિસ્થાપિતોને પોતાનો હક અધિકાર નથી મળતો। આજે સરદાર સાહેબ જો જીવતા હોત તો ચોક્કસ એમને પણ દુઃખ થાત કે મારી આટલી મોટી પ્રતિમા તો બનાવી, પણ સરકારની જે પ્રાથમિક જવાબદારી છે કે અહીંના બાળકોને શિક્ષણ મળે, આરોગ્યની સુવિધા મળે, યુવાનોને રોજગાર મળે, ખેડૂતોને સિંચાઈનું પાણી, ઉત્પાદનના પૂરતા બજાર ભાવ મળે, સ્થાનિક લોકોનો વિકાસ થાય, એવું નથી થતું। ત્યારે સરદાર સાહેબ જો આજે હયાત હોત તો ચોક્કસ આ બધી પરિસ્થિતિને સરકારની જે અંગ્રેજો જેવી જોહુકમી છે એ જોઈને એમને પણ દુઃખ થાત।